તો હેલો મિત્રો, કેમ છો? મારું વાવથરા બધા મજામાં છો? તો મિત્રો, અત્યારે અમારા ગામની અંદર એક વાડી છે અને વાડીની અંદર હનુમાન ભગવાનનું સરસ મજાનું મંદિર આવેલું છે. તો હું તમને તે મંદિર પણ બતાવું છું. તો મિત્રો, હાલ હું વાડીમાં જ ઊભો છું. તમે જોઈ રહ્યો છો અહીંયા કાને વાડીની અંદર અહીંયાથી હું આવેલો છું વાડીની અંદર. તો મિત્રો, તમને ગેટ બતાવું છું. આ સામે તમને ગેટ દેખાય છે. ગેટથી વાડીની અંદર હું આવેલો છું અને આ વાડીની અંદર અહીંયા કાને ઘણા પ્રકારના વૃક્ષો તમને જોવા મળશે. સામે છે તે પંખી માટે દાણા નાખવા માટેનું છે. ત્યાં દાણા નાખે છે. સામે સરસ મજાની ગાયનું એક બચ્ચું છે, રેડલું ચરે છે. એની સામે તમને આગળ હું તમને વિડીયોની અંદર બતાવું, કદાચ તમને દેખાય તો. તમને મોર પણ દેખાતો હશે. તો અને આ સાઈડ છે, આ છે હનુમાન દાદાનું મંદિર. તો ચાલો મિત્રો, હું તમને હનુમાન દાદાનું મંદિર બતાવું છું. વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, અહીંયા કને વાડીની અંદર જે પણ આવે છે તે અહીંયા કને નારિયેલ ફોલવા માટે એક સરસ મજાનું અહીંયા તમે જુઓ બનાવેલું છે. અહીંયા કને સ્ટેન્ડ તમે જોઈ લો. આની અંદર નારિયેલ ફસાવીને આને આમ કરશો એટલે નારિયેળની ઉપરની જે છાલ છે તે ઉતરી જશે. અને મિત્રો, આ તમને તે દેખાય છે તે હનુમાન દાદાજીનું મંદિર છે. તો ચાલો હું તમને બતાવું. જો આ સરસ મજાનું અહીંયા કને હમણાં જ હાલ જ કોઈ માણસ ગયા છે અહીંયા કને ધૂપ કરીને. આ છે આપણા હનુમાન દાદાજીનું મંદિર છે. અને મિત્રો, સામે તે તમને દેખાય છે તે અહીંયા કને જેટલા પણ થઈ ગયેલા હોય, જેટલા પણ બાપજી જેટલા પણ થઈ ગયા છે તેઓની સમાધિ સામે આવેલી છે. તો આ છે હનુમાન દાદાજીનું મંદિર. હું તમને બતાવું. જય હનુમાન દાદા. જય શ્રી બજરંગબલી. તો જુઓ મિત્રો, તમને અહીંયા કને સરસ મજાની હનુમાન દાદાની મંદિર મૂર્તિ દેખાતી હશે. મિત્રો, જ્યારે આ મૂર્તિ લાવી ત્યારે સરસ મજાની એકદમ કલરફુલ હતી. એમ કહેવાય ને કે એની અંદર આમ કલર એટલા બધા રંગીન હતી, એટલી કલરફુલ હતી. પરંતુ અત્યારે તમે જુઓ એકદમ લાલ થઈ ગયેલી છે. તમે જુઓ, કારણ કે લોકો આની અંદર ઘણું સિંદૂર ચડાવતા હોય છે, એટલા માટે કરીને અહીંયા કને લાલ થઈ ગયેલી છે. પરંતુ જ્યારે આ મૂર્તિ લાવી હતી ત્યારે સરસ મજાની કલરફુલ મૂર્તિ હતી. જ્યારે સ્થાપિત કરી તો અને લગભગ આ મંદિરને લગભગ આમ કહેવાય તો કે 30 થી 35 વર્ષ જેવું થઈ ગયેલું છે મંદિરને. જો આ છે સરસ મજાનું મંદિર છે. અને મિત્રો, તેની સાથે સાથે અહીંયા કને તેની પાછળ જો તમે મંદિર છે ને તેની પાછળ અહીંયા કને શંકર ભગવાનનું નાનું એવું મંદિર છે. તેની અંદર તમને શિવલિંગ હું તમને બતાવું છું. ઓકે, તો મિત્રો, આ જો સરસ મજાનું અહીંયા કને શંકર ભગવાનનું મંદિર, અહીંયા કને શિવલિંગ છે, માથે બીલીપત્ર ચડાવેલા છે. અને આ જો આ કેવું સરસ મજાનું બનાવેલું છે. અને મિત્રો, આની પાછળ અહીંયા હું તમને બતાવું છું. અને મિત્રો, અહીંયા કન છે આ છે આ ગોગા બાપજીનું મંદિર છે. જય ગોગા બાપજી. તમે જોઈ લો, તમે પણ દર્શન કરી લો મિત્રો. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે ધીમે ધીમે 400 સબસ્ક્રાઈબર સુધી પહોંચવાના છીએ. અને એક મારી ચેનલ છે સંજયની જમાવટ, તેને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, અહીંયા જો આ તમે વાડીની અંદર જેટલા પણ બાપજી છે, અહીંયા તમને નામ દેખાતું હશે, શ્રી 1008, હેમગીરીજી, શિવગીરીજી. તો જેટલા પણ બાપજી અહીંયા કને દેવ થઈ ગયેલા હોય તેઓની સમાધિ અહીંયા કને બનાવવામાં આવે છે. અને અહીંયા કને જ્યારે કોઈ પણ પ્રસંગ હોય છે વાડીની અંદર, હવન વગેરે હોય છે, ત્યારે અહીંયા કને રસોડું પણ છે બનાવેલું. અને અહીંયા કને સરસ મજાના ઝાડની નીચે અહીંયા કને લોકો બધા બેસતા હોય છે. તો વાડીની અંદર તમે વૃક્ષો પણ બતાવો મિત્રો. તમે જો, આ છે બીલીપત્રનું વૃક્ષ છે, કેવા મસ્ત આવેલા છે. અને સરસ મજાની વાડી જ્યારે અહીંયા કંઈક બાપજીતા રહેતા હતા ત્યારે હતી. અને હવે તો કંઈ વાડી છે નહીં સરસ મજાની. જો મિત્રો, અત્યારે વરસાદ આવ્યો એટલે અહીંયા કંઈ તો આખું સૂકું સૂકું થઈ ગયું છે. ને પેલી સાઈડ ઘાસ છે. તો મિત્રો, અહીંયા તમને હું ટોટલ સમાધિ પણ બતાવું છું. આ છે હવનકુંડ. જો 1008 હેમગીરીજી, શિવગીરીજી બાપજી છે, તેઓની ચરણ પાદુકા આ છે.
શિવગર બાપજી છે અને અહીંયા પણ 1008 સ્વામી મનોહરગીરી બાપજી છે, તેઓની પણ અહીંયા બનાવેલી છે. અહીંયા 2 હવનકુંડ છે. જ્યારે હવન હોય છે ત્યારે લોકો અહીંયા ઘણા બધા ભેગા થાય છે, ગામના લોકો. જો અહીંયા કને સરસ મજાને બનાવેલા છે. તો મિત્રો, તમને બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો અને જય હનુમાન એમ કોમેન્ટની અંદર લખી દેજો. મળીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય.